આગળ વાત કરીએ તો છોટાઉદેપુરના નસવાડીમાં વહેલી સવારે વરસાદ વરસ્યો। કંડવા, સોડત અને કોયારી સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદથી તલ સહિતના પાકને ભારે નુકસાનની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે, કારણ કે જે રીતે આ કમોસમી વરસાદ પડી રહ્યો છે જેના કારણે તેને ઊભા પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે। તલ સહિતના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે, જેના કારણે આર્થિક નુકસાન થાય તેવી પણ શક્યતાઓ છે। છોટાઉદેપુરના નસવાડીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો। જોકે હજી ભર ઉનાળામાં આ રીતે વરસાદ વરસવાના કારણે થઈને ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। વરસાદના કારણે તલ સહિતના પાકને પણ ભારે નુકસાનની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે। છોટાઉદેપુરના દ્રશ્યો કે જ્યાં વહેલી સવારથી જ જામ્યો છે વરસાદી માહોલ। સતત વરસાદના કારણે થઈને ખેડૂતો પણ પરેશાન।